સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું આજના લેક્ચરમાં સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 13 શરૂ કર્યો હતો, જેનું નામ છે દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ, જેમાં ભાસે લખેલ પંચરાત્રમ ત્રિઅંકી નાટક છે. એમાંથી પ્રસ્તુત પાઠ છે લેવામાં આવેલ છે. જે કાંઈ ઘટનાક્રમ છે એ 5 રાત્રિમાં પૂર્ણ થતું હોવાથી તેને પંચરાત્ર એવું નામ આપ્યું છે. જેમાં ભાસ એવું દર્શાવે છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ છે એ નથી થયું, એને ટાળી દેવાનો પ્રયાસ કર્યો છે. જો આ પ્રકારની ઘટના થઈ હોત પાઠમાં આપીએ પ્રમાણે, તો મહાભારતનું જે યુદ્ધ છે એ ન થયું હોત. એટલે ભાસે પોતાની કલ્પના છે એ શબ્દોમાં વ્યક્ત કરી છે. એ પ્રમાણે દુર્યોધન છે એણે એક યજ્ઞ કર્યો છે, અને એ યજ્ઞના આચાર્ય છે ગુરુદ્રોણ છે. ગુરુદ્રોણ છે એ પોતાની દક્ષિણા સ્વરૂપે દુર્યોધનને કહે છે કે પાંડવોને અડધું રાજ્ય આપી દે. પહેલાં તો દુર્યોધન ના પાડે છે, પણ મામા શકુનીના કહેવાથી એ શરત મૂકે છે કે જો પાંડવો 5 રાત્રિમાં મળી જાય તો હું અડધું રાજ્ય આપવા તૈયાર છું, આવી શરત મૂકે છે. બીજું કોઈ કારણસર તો ભીષ્મ પિતામહ છે એ કૌરવોની સેનાને વિરાટ રાજાની ગાયોને પકડી લાવવા માટે કહે છે. એ સૈન્યનો આગેવાન છે એને અભિમન્યુને રાખ્યો છે. આ ભાસની કલ્પના છે, હકીકત નથી, એટલે એમને જે ગમે એ કરી શકે. એટલે અભિમન્યુને કૌરવોની સેનાનો આગેવાન બનાવી અને વિરાટ રાજાની ગાયોને પકડી લાવવા માટે મોકલે છે. કૌરવ સેના અભિમન્યુના નેતૃત્વની જે ગાયોને પકડવા જાય છે, એવા સમયે વિરાટ રાજાને ત્યાં રહેલ ભીમ, જે રસોઈયો બલ્લવ તરીકે અને અર્જુન બૃહનલ્લા તરીકે કાર્ય કરે છે, એ કૌરવોની સેનાને સામનો કરી અને ભગાડી મૂકે છે. એમની વચ્ચે યુદ્ધ થાય છે કૌરવો અને બલ્લવ બૃહનલ્લા સાથે. એવા સમયે અર્જુન છે એ પોતાના સ્મશાનમાં છુપાવેલા ધનુષ્ય અને બાણ લઈ આવે છે અને સૈન્યનો સામનો કરે છે. જેમાં બલ્લવ એટલે કે ભીમ વડે અભિમન્યુ છે પકડાઈ જાય છે. અને આ સમાચાર છે એ એક સૈનિક આવી અને વિરાટ રાજાને કહે છે. ત્યારથી આપણો પાઠ છે શરૂ થાય છે, અને છેલ્લે અભિમન્યુને પોતાના પિતા, માતા, વડીલો છે એની જાણ મળે છે, અને અંતે આ ગાયોનું અપહરણ છે એ નસીબ જોગે સુખાંત સારું રહે છે. ત્યાં પાઠ પૂર્ણ થાય છે. આગળ આપણે વાંચન અને ટૂંકમાં સમજૂતી જોઈ હતી. આજે આપણે શબ્દાર્થ એટલે કે ગ્લોસરી છે જોઈએ, તો શરૂ કરીએ. ચેપ્ટર 13 દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ. Luckily, the abduction of cows ended happily. ગ્લોસરી જોઈએ. ભટ્ટઃ warrior, soldier. પ્રિયમ નિવેદય, I am giving a good news.
મહારાજાએ ટુ ધ કિંગ. અવજેતમ વોન. ગોગ્રહણમ taking away of cows. अपयाताः run away. अपूर्वः unprecedented. हर्षः joy. ब्रूहि say tell. अश्रद्धेयम् incredible. ग्रहणं गतः has been captured. रथम आसाद्य reaching the chariot, obtaining the chariot. निशंकम without having a doubt. किलेशः indeed this cook. नरेंद्र king. महानस किचन. विनियुक्तः appointed. सत्कृत्य treating with respect. यत् आज्ञापयति as orders. निष्क्रांता went out. अभिभाष्यन्ते are called. सुखमास्ते is fine. धनंजयः अर्जुन पार्थ. અર્જુન છે તેના મહાભારતમાં 10 જેટલા નામ છે દર્શાવવામાં આવ્યા છે. અર્જુન કુંતીનો પુત્ર, કુંતીને પૃથા એટલે એ પરથી પાર્થ, એના મોટા ભાઈ યુધિષ્ઠિર છે, તેણે યજ્ઞ કર્યો હતો જેમાં ખૂબ બધા
ધનની જરૂર હતી. એટલે અર્જુન છે એ ઘણું બધું ધન જીતીને આવે છે, એટલે એનું નામ છે ધનંજય પડે છે. અર્જુન બંને હાથે બાણ ચલાવી શકે છે, એટલે એનું નામ સવ્યસાચી છે. આ ઉપરાંત પણ બીજા અન્ય નામો છે એના, એ મહાભારતમાં દર્શાવ્યા છે. સ્ત્રી ગતામ કન્સર્નિંગ ધ લેડી. પૃચ્છસે ask. કુશલી. ઓકે. સંસૃષ્ટઃ related. ઉભો both of them. અવલોકયતઃ are looking. સાવગ્નમ with disrespect. જનાર્દનઃ કૃષ્ણ કેશવ. કૃષ્ણ છે તેના માટે પણ ઘણા બધા નામો છે, એ જુદા જુદા ગ્રંથોમાં, કાવ્યોમાં જોવા મળે છે. જે પૈકી અહીં આપણને કૃષ્ણ અને જનાર્દન આપ્યા છે. પછી દેવકી પુત્ર કેશવ એવું પણ આપ્યું છે. દેવકી એમને જન્મ દેનાર માતા છે, એનું નામ દેવકી છે, એટલે દેવકી પુત્ર એ નામે પણ ઓળખાય છે. માતુલઃ મેટરનલ અંકલ. પદાતિના ફૂટ સોલ્જર. અલમ ઇનફ. સ્વચ્છંદ પ્રલાપેન લૂઝ ટોક. રણભૂમો ઓન ધ બેટલફિલ્ડ. આત્મશ્લાઘા સેલ્ફ પ્રેઝ. હતેષુ among the struck, the injured. શરાન એરોસ. આત્મગતમ to himself. પ્રકાશમ allowed. વાક્ય સૌંદર્યમ expertise only in speech. અશસ્ત્રઃ without
weapons. त्वर्यताम, hurry up. उपसर्पतु, go near. उपगम्य, going near. उत्सिक्तः, proud. दर्पप्रशमनम, subduing. सहजो में पूजो, both my arms are naturally. प्रहरणम, weapon. धनुः, a bow. दुर्बलः, weak. श्रूयताम्, please listen. जरासंधम, Jarasandh was the son of the king બૃહદ્રથ. બૃહદ્રથ રાજા છે, એમની 2 રાણીઓ હતી. એ બંને રાણીઓએ એવા સંતાનને જન્મ આપ્યો કે જેમનું શરીર છે અડધું અડધું હતું. ત્યારબાદ જરા નામની રાક્ષસી છે, પોતાની મંત્રવિદ્યાથી એ બંને ટુકડાઓને જોડી અને એક બાળક તૈયાર કરે, એક બાળક છે એને બનાવે છે. એટલે જરા રાક્ષસી દ્વારા જેનું સંધાન જે સંધાયો એને જરાસંધ એવું નામ આપવામાં આવ્યું હતું. જેનો અંત છે, જેનું મૃત્યુ છે એ ભીમના હાથે થયું હોય. ભીમ સાથે જરાસંધનું મલ્લયુદ્ધ, દ્વંદ્વયુદ્ધ થાય છે અને એમાં ભીમ છે જરાસંધને મારી કાઢે છે. એના 2 ટુકડા કરી અલગ અલગ દિશામાં ફેંકી દે છે. પંચત્વમ અનયત, killed. આયુષ્યમાન ભવ, have a long life. કૃત કર્માણઃ યોદ્ધાઃ, the soldiers who had performed heroic deeds. પૂજા, worship. સ્મશાનાત, from the crematorium.
નિજ ધનુઃ his own bow. ચ અક્ષય સહાયકે and innumerable arrows. ભગ્નાઃ baffled, frustrated. પરિરક્ષિતાઃ protected. વ્યપનયેતુ remove. क्षिप्ताः disdained. આશીર્વાદાન બ્લેસિંગ્સ. અહીં આપણા ચેપ્ટર 13 છે તેની ગ્લોસરી છે પૂર્ણ થાય છે. સમજૂતી આગળના લેક્ચરમાં જોઈ હતી. આ લેક્ચરમાં આપણે ગ્લોસરી મિનિંગ્સ જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે તેનું ટ્રાન્સલેશન છે જોઈશું. સાથે સાથે એક સામાન્ય સૂચના એ આપી દઉં કે ફેરબુક દરેકે કમ્પલસરી વ્યવસ્થિત દરેકે દરેક ચેપ્ટરની છે એ બનાવવાની છે. ફેરબુકમાં મિનિંગ્સ, ટ્રાન્સલેશન, એક્સરસાઇઝ આટલું કમ્પલસરી લખવાનું છે. જેમ ચેપ્ટર પૂરા થતા જાય એમ ફેરબુક બનાવતા જાઓ એવું હું પહેલેથી કહું છું. છતાં હજી ઘણા બધા સ્ટુડન્ટ્સે નથી કરી, તો એ લોકો એમની ફેરબુક છે એ જેટલા પાઠ ચાલ્યા છે ત્યાં સુધી કમ્પ્લીટ કરી કાઢે. હું ટૂંક સમયમાં ફેરબુક છે ચેક કરવા માટે માંગીશ. બધાએ ફરજિયાત ફેરબુક બનાવવાની છે અને ચેકિંગ કરવા પણ આપવાની છે. બીજું એ કે આ વર્ષે કદાચ હજી સુધી તો ગવર્મેન્ટે નથી કીધું સ્કૂલ ખુલ્લે, ને આખું વર્ષ કદાચ આમનામ જતું રહે એવું બની શકે. તો દરેકે દરેક વિડીયો છે એ ધ્યાનથી બધા જોવો, સાંભળો. જે વર્ક આપવામાં આવે છે વર્ક કમ્પ્લીટ કરો. સારી રીતે આયોજનબદ્ધ રીતે કાર્ય કરો, જેથી દરેક કાર્ય છે એ સમયસર પૂરું કરી શકાય. અત્યારથી તમે સારી ટેવ પાડી દો, જેથી કરી આવતા વર્ષે 10મા ધોરણમાં તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. તમને એવું ન લાગે કે અચાનક છે એ વર્ક બહુ વધી ગયું છે, લેક્ચર વધી ગયા છે એવું. અત્યારથી તમે એની ટેવ છે પાડી દો. બાકી દર વખતે સૂચના છે એ આપતી રહું છું, તમે ફોલો નથી કરતા એટલે આપવી પડે છે. આપણે આજે અહીંયા અટકીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે ટ્રાન્સલેશન છે જોઈશું.